અસારવા સિવિલ હોસ્પિટલના ટીબી વિભાગથી માનવતાને શરમાવે તેવો કિસ્સો બહાર આવ્યો છે। સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલા ગંભીર ટીબીના દર્દીઓને તબીબો અને રિક્ષા ચાલકો દ્વારા રાત્રે રોડ પર ફેંકી દેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદ સિવિલની માનવતા મરી પરવારી। દર્દીને રિક્ષામાં નાખી રસ્તા પર ફેંકી દીધો। ડોક્ટરોને પૃથ્વી પરના ભગવાન હવે કેવી રીતે કહેવા? અમદાવાદ સિવિલના ડોક્ટરો દ્વારા માનવતાને શરમાવી મૂકે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે તબીબોએ તકલીફમાં પીડાતા દર્દીઓને રિક્ષામાં બેસાડી સિવિલ હોસ્પિટલના પાછળ આવેલા વિરાન વિસ્તારમાં ફેંકી દીધા હતા। આખી રાત ગંભીર હાલતમાં દર્દીઓ રસ્તા પર પડી રહ્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં રિક્ષા ચાલક રસ્તા પર દર્દીઓને ફેંકી રહ્યો હતો। ઘટનાની ગંભીરતાથી સાબિત થાય છે કે એક દર્દી હજુ પણ રિક્ષા થેલામાં જ હતો, જ્યારે બીજા દર્દીને તો રસ્તાની સાઈડ પર તરછોડી દેવામાં આવ્યો હતો। લોકલજ્જા અને માનવતાની ભાવના જતાવતા જાગૃત નાગરિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ 100 પર ફોન કરી જાણ કરી હતી। જાણ બાદ પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દર્દીઓને ટ્રોમા સેન્ટર ખાતે ખસેડાયા। હાલમાં એક દર્દીની અસારવા સિવિલની ટીબી વિભાગમાં સારવાર ચાલી રહી છે। સમગ્ર ઘટના સામે આવ્યા બાદ રિક્ષા ચાલક પણ મીડિયા સામે આવ્યો હતો અને સમગ્ર ઘટના વર્ણવી હતી અને કહ્યું હતું કે સિવિલના ડોક્ટરે આવું કરવા કહ્યું હતું તેમ જણાવ્યું હતું। એ ડોક્ટર હતો બરાબર। એ ડોક્ટર મને આવ્યો બહાર બોલાવા, સિક્યુરિટીવાળા મોકલ્યા અને કે આ પેશન્ટને MRS કર પહેલાં એમ કીધું કે એને ક્યાંય ઉતારજો કે આટલામાં બરાબર છે। કેમ ઉતારવાનું કીધું? હે કેમ ઉતારવાનું કીધું? એ સી ખબર એ લોકોએ ટ્રીટમેન્ટ નથી કરવાની, બિનવારસી હતા એટલે આવું કરે છે આ લોકો। ડોક્ટર ગયા અત્યાર સુધી એક તો આ પહેલી જ વાર બાપા ગયો, કેટલા પેશન્ટ હતા? બે જ। ડોક્ટરનું નામ શું છે? ડૉક્ટરનું નામ યાદ નહીં, મોટા છોકરા જેવો છે તો બિલકુલ નહીં। આ ઘટના પરથી પ્રશ્ન ઊભા થાય છે કે આ રીતે હોસ્પિટલ તંત્ર કેટલું બેદરકાર બની ગયું છે। શું દર્દીઓને જીવતા રસ્તા પર છોડવાનું યોગ્ય છે? હવે જોવાનું એ રહેશે કે આ મામલે તંત્ર શું પગલાં લે છે।